જોઈએ સમાચાર તો માઇક્રોસોફ્ટ કંપનીના સર્વરમાં ખામી સર્જાતા વિશ્વમાં હડકંપ મચી ગયો છે। અનેક દેશોમાં આ એરપોર્ટ સેવા ખોરવાઈ છે। વિશ્વમાં અનેક દેશોમાં ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે। જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં ફ્લાઇટ કેન્સલ થઈ છે। ટિકિટ બુકિંગથી લઈને ચેક ઇન સિસ્ટમ બંધ થઈ ગઈ છે। દુનિયામાં અનેક જગ્યાએ રેલવે સેવાને પણ અસર પહોંચી છે। બ્રિટને તમામ રેલવે સેવાના કામ બંધ કર્યા છે। વિશ્વમાં બેંક, સ્ટોક એક્સચેન્જ સેવાને પણ તેની અસર પહોંચી છે। તો કેટલાક દેશોમાં મેટ્રો સેવા પણ બંધ થઈ છે। સ્કાય ન્યૂઝનું લાઈવ પ્રસારણ અચાનક બંધ થઈ ગયું છે। ઇઝરાયલમાં હોસ્પિટલ સેવાને પણ તેની અસર પહોંચી છે। તો માઇક્રોસોફ્ટના સર્વરમાં એક નાની અમથી ખામી અને આ સર્વરની ખામી જુદા જુદા દેશોને કેટલી હદે પરેશાન કરી રહી છે તે ઘટના સામે આવી રહી છે, જેને કારણે અનેક દેશોમાં એરપોર્ટ સેવા ખોરવાઈ ચૂકી છે। અનેક દેશોમાં ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે, ચેક ઇન નથી થઈ શકતા। જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે। प्रॉब्लम ज़्यादा नहीं हुई। फ्लाइट के लेट होने का कारण क्या बताया? फ्लाइट का तो लैंडिंग है, वो बताया था कि कोई इमरजेंसी लैंडिंग है बॉम्बे में, उसकी वजह से लेट है। 1 घंटा लेट हुआ। हाँ, आपका नाम? मेरा नाम अरुण शर्मा, बॉम्बे से। मेरे हस्बैंड ये साथ में मुंबई अंधेरी लोखंडवाला से 1 घंटा फ्लाइट लेट बताया। ठीक है, हम आ गए आराम से, कोई दिक्कत वाली बात नहीं हुई है, आराम से बैठे थे। और मेरा नाम उषा शर्मा है। તો એરપોર્ટ સેવા ખેરવાઈ ચૂકી છે, તેના કારણે હાલ મુસાફરો હેરાન પરેશાન છે। તાત્કાલિક લેન્ડ કરાવવામાં આવી હતી ફ્લાઇટ્સ, કોઈ ટેકનિકલ ખામી હોવાનું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું। ઘણા બધા દેશોમાં તેની અસર પહોંચી છે। મુસાફરો અટવાઈ ચૂક્યા છે, તેમના ડેસ્ટિનેશન સુધી નથી પહોંચી શક્યા અને તેને કારણે તેઓ હાલ હાલાકી ભોગવી રહ્યા છે। એરપોર્ટ પર પહોંચીને માત્ર એરપોર્ટ સેવા જ નહીં પરંતુ અન્ય રેલવે, બેંક અને હોસ્પિટલ સેવાને પણ માઇક્રોસોફ્ટની ખામીને કારણે અસર પહોંચી રહી છે। હાલ સર્વરમાં ખામી ક્યાં સુધી રિપેર કરી દેવામાં આવશે અને ક્યાં સુધી તમામ સેવાઓ પૂર્વવત થશે તેને લઈને હજુ પણ પ્રશ્નાચિહ્ન છે। તેના ઉપર કામ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સીધી જ અસર વિવિધ દેશોમાં જોવા મળી રહી છે। કેટલાક દેશોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે। આમ જોવા જઈએ તો વિશ્વભરના દેશોમાં ફ્લાઇટ્સ કેન્સલ થવાની ઘટના સામે આવી રહી છે। અનેક દેશોમાં એરપોર્ટ સેવા ખોરવાઈ ચૂકી છે। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી સપના અને સાથે જ નિધિ પણ જોડાઈ રહ્યા છે ન્યૂઝરૂમથી। સપના, આપ જણાવશો જે પ્રકારની હાલ પરિસ્થિતિ માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાતા જોવા મળી રહી છે, કઈ કઈ સેવાઓને તેની અસર પહોંચી રહી છે? बिल्कुल जहाँ आईटी सेक्टर थी लईने तमाम ए सर्विसीस फॉर एक्जाम्पल एरलाइन्स होय के पछी बेंकिंग सुविधा होय आ साथे तमाम आईटी रिलेटेड जे पण सेवाओ आपती संस्थाओं छे एवो अत्यारे मुश्केलीनो अनुभव करी रही छे, कारण के आईटी सेक्टरमां जे प्रमाणे क्रेश सर्जायो छे एना कारणे क्यांक जे सिस्टम छे ए काम नथी करी रही। साथे ज एरपोर्टनी पण वात करीए, तमाम विश्वभરના न मात्र भारतना के अमदावादना परंतु विश्वभરના तमाम जे एरपोर्ट छे त्यां अत्यारे मुश्केली ऊभी थई रही छे, कारण के चेक इन थी मांडीने कोई पण वस्तु होय, बोर्डिंग थी मांडीने फ्लाइट बुक करवानी होय के पछी तमाम आईटी रिलेटेड जे पण एक्टिविटीज होय ए तमाम जे सर्विसीस छे अत्यारे फेलियर थई चूकी छे। परंतु क्यांक जे प्रकारे ऑफिशियल मेसेज आवी रह्या छे ए प्रमाणे पण क्यांक आखी जे सिस्टम छे एने सरभर करवा माटे, एने फरीथी कामे लाववा माटेनी जे कामगीरी छे अत्यारे करवामां आवी रही छे। अमदावाद एरपोर्ट तरफथी पण जे ट्वीट छे ए करीने तमाम जे पेसेंजर छे ए लोकोने क्यांक राहत आपवानो एक प्रयत्न करवामां आवी रह्यो छे के तेओ धीरज राखे અને અત્યારે આખી જે સિસ્ટમ છે એને હેન્ડલ કરવા માટેની ટીમ કામે લાગી ચૂકી છે। લાંબા સમય સુધી આ પ્રકારની તકલીફ ન રહે એ પ્રકારની જે વ્યવસ્થા છે તે પણ અત્યારે પ્રશાસન કરી રહ્યું છે। ઝરણા, બિલકુલ સપના, સહયોગી નિધિ પણ આપણી સાથે છે। નિધિ, ઘણી બધી સેવાઓને અસર પહોંચી રહી છે અને કંઈ કહીશ? લેવલ પર કામ કરી રહ્યું છે। આ આઈટી સેક્ટરનું એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લગભગ તમામ કંપનીઓ ડિજિટલાઇઝેશન સાથે જોડાયેલી છે। એટલે જો એક માઇક્રોસોફ્ટ
હેક થાય છે, એનું સર્વર ડાઉન થાય છે, તો તેની અસર પૂરી દુનિયામાં કેવી રીતે થઈ શકે છે એનો અંદાજો આપણે માત્ર એક ક્ષેત્રમાંથી લઈ શકીએ છીએ, જેને આપણે એર કનેક્ટિવિટી કહીએ છીએ. એટલે કે જે વિમાન થકી એક શહેરથી બીજા શહેર કે એક શહેરથી બીજા દેશ સુધી જે લોકો પહોંચતા હોય છે તેઓ કેવી રીતે અટવાઈ પડ્યા છે. આપણે સૌથી પહેલા એ બતાવવું છે. અહીંયા તમે જુઓ, આ રડાર સિસ્ટમ જે ચાલતી હોય છે, કેટલા પ્લેન્સ એમ કે ઉડતા હોય છે, લાખોની સંખ્યામાં પૂરી દુનિયામાં પ્લેન્સ ઉડતા હોય છે, પરંતુ માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાની સાથે આ બધા પ્લેન્સ છે એ બધા અટવાઈ પડ્યા છે, કેમ કે બુકિંગથી લઈને ચેકિંગથી લઈને કોઈ પણ જે પ્રક્રિયા છે જેના માટે એક પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ પોતાની વેબસાઇટ થકી, પોતાના નેટવર્ક, પોતાની સિસ્ટમ થકી આપતું હોય છે, તે શક્ય નથી બનતું. અહીંયા તમે જુઓ, આ તમે જોઈ શકો છો, અહીંયા જેટલા પણ સર્કલ કરેલા જેટલા પણ આ બધી ફ્લાઇટ છે ને, બધી અટવાઈ પડેલી ફ્લાઇટ છે. બધી ફ્લાઇટ અટવાઈ પડેલી નથી, પરંતુ આમાંથી ઘણી એવી ફ્લાઇટ છે જે અટવાઈ પડી છે, કેમ કે ત્યાં પેસેન્જર્સ ચેકિંગ નથી કરી શકતા, બુકિંગ રિલેટેડ જે પણ ક્વાયરીઝ છે તે સોલ્વ નથી થઈ શકતી, કેમ કે હવે તો જ્યારે પણ આપણે ટિકિટ બુક કરતા હોઈએ છીએ કે આપણે જતા હોય ત્યારે ચેકિંગ થતું હોય છે, જે પણ પૂરી પ્રક્રિયા થતી હોય છે તે કોમ્પ્યુટર બેઝડ હોય છે, ડિજિટલાઇઝેશન થકી થતી હોય છે, અને ડિજિટલ માધ્યમ માટે માઇક્રોસોફ્ટને એક બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવતું હોય છે. પરંતુ તમે જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે માઇક્રોસોફ્ટ બેઝ જે મોટા પાયે પૂરા દુનિયામાં ઉપયોગ થાય છે તે ઠપ્પ થઈ ગયું છે, તેનું સર્વર ઠપ્પ થઈ ગયું છે. તેના કારણે જે અલગ અલગ દેશોની, જર્મની, અમેરિકાથી લઈને ઇટલીથી લઈને અલગ અલગ, જર્મની, ફ્રાન્સ, એમ કે અલગ અલગ લગભગ તમામ દેશોમાં આ પ્રકારની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે. આ મેં તમને પૂરી દુનિયાની વાત કરી છે. હવે આપણા ઇન્ડિયામાં જે એરલાઇન કંપનીઓ છે તેમની શું હાલત છે, એક ટ્વીટ પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ. તમે અહીંયા જુઓ, આ એડવાઇઝરી અત્યારે હાલ તો જાહેર કરવામાં આવી છે કે આર ડિજિટલ સિસ્ટમ હેવ બીન ઇમ્પેક્ટેડ ટેમ્પરરી ડ્યુ ટુ ધ કરંટ માઇક્રોસોફ્ટ આઉટેજ રિઝલ્ટિંગ ઇન ડિલેઝ. એટલે કે વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે, વિલંબ થઈ રહ્યું છે. અત્યારે હાલ માત્ર એક ટ્વીટ નહીં, પરંતુ તમામ એરલાઇન્સની જે કંપનીઓ છે તેમના દ્વારા આ પ્રકારના ટ્વીટ કરીને પોતાના જે કસ્ટમર્સ છે તેમના સુધી એ જ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે અત્યારે માઇક્રોસોફ્ટ આઉટેજ, એટલે કે માઇક્રોસોફ્ટમાં જે પણ સર્વર ઠપ્પ થવાની ઘટના સામે આવી છે તેમના કારણે તેમની સિસ્ટમ પણ ઠપ્પ થઈ છે. અત્યારે બુકિંગથી લઈને ઘણી બધી વસ્તુઓ છે જે થઈ નથી શકતી, તેના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત અત્યારે બની રહી છે. જો કે તેનું સોલ્યુશન શું આવે છે તે જોવાનું રહેશે, પણ આ તો ખાલી આપણે એરલાઇન કંપનીની વાત કરી છે. આ રીતે તો આઈટી સેક્ટર છે એને લઈને ઘણી બધી એવી કંપનીઝ છે જે માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલી છે અને એક બેઝ તરીકે ઉપયોગ કરતી હોય છે. અત્યારે પૂરી સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે, એટલે જલ્દીથી માઇક્રોસોફ્ટનું આ જે પ્રોબ્લેમ સામે આવ્યો છે તેને સોલ્વ કરવું ખૂબ જ જરૂરી છે. નહીં તો પૂરી દુનિયા જે ડિજિટલ થઈ ગઈ છે, તે ડિજિટલ દુનિયાને જે એક બેઝ આપવાનું કામ કરતી માઇક્રોસોફ્ટ કંપની છે, તેનું સર્વર ઠપ્પ થતા પૂરી દુનિયાને ઠપ્પ થતા વાર નહીં લાગે. જલ્દીથી આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું પડશે, પણ સમય બતાવશે કે આ પ્રોબ્લેમમાંથી કેવી રીતે આપણે બહાર નીકળીએ છીએ. જી બિલકુલ નિધિ, આપ જોડાયેલા છો, સપના પણ આપણી સાથે જોડાયેલા છે. એટલે ખૂબ જ એક મોટી સમસ્યા કહી શકાય. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આ એક એવી બાજુ છે જો ટેકનિકલ ખામી સર્જાય તો કેવી પરિસ્થિતિ થઈ શકે વિશ્વભરમાં, તેનો એક નમૂનો છે. માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ છે અને એના કારણે જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે. કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી છે અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. ભારતમાં પણ 4 એરલાઇન્સ, ઇન્ડિગો, સ્પાઇસજેટ, આકાંક્ષા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમનું બુકિંગ અને ચેકિંગ તેમજ ફ્લાઇટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ ચૂકી છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ટોળે એરપોર્ટ પર હાલ તો જોવા મળી રહ્યા છે. મોટાભાગે વાયરસ અટેકની તેને વાત કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર એરપોર્ટ જ નહીં, પરંતુ રેલ સેવા તેના લઈને પ્રભાવિત થઈ રહી છે, સ્ટોક એક્સચેન્જ તેને લઈને પ્રભાવિત થયું છે, બેંક સેવા તેને લઈને પ્રભાવિત થઈ રહ્યું છે, મીડિયા સેક્ટરને તેની મોટી અને ઊંડી અસર પહોંચી રહી છે. જો કે માઇક્રોસોફ્ટની એઝ્યોર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસીસમાં જે સમસ્યા આવી છે તેને લઈને માઇક્રોસોફ્ટ કહી રહ્યું છે કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલો સમય લાગશે તે વિશે કોઈ જાણકારી નથી. વાયરસ અટેક હોઈ શકે છે તેવું તેમનું માનવું છે અને જલ્દીમાં જલ્દી તેનું સમાધાન લાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ સીધી જ આ તમામ સેવાઓ પર અસર પહોંચી રહી છે. રેલ સેવા, બેન્કિંગ સેક્ટર, મીડિયા સેક્ટર, સાથે સ્ટોક એક્સચેન્જ, વિમાની સેવાને તેની અસર પહોંચી રહી છે. એટલે દેશની તમામ મોટી સેવાઓ હાલ એવું કહી શકાય કે ઠપ થઈ ચૂકી છે અને રાહ જોવાઈ રહી છે કે જલ્દીથી જ આ ખામીને દૂર કરવામાં આવે, જેના કારણે જનજીવન પૂર્વવત થઈ શકે. હાલ એરપોર્ટ પર લોકો કતારોમાં ઊભા છે. કેટલીક ઓનલાઈન સેવાઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. તો આ અંગે વધુ વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે આખરે આ છે શું. ત્યારે તેને લઈને જ આપણી સાથે સાયબર એક્સપર્ટ લબધીરસિંહ ઝાલા જોડાઈ રહ્યા છે.
લવધીરસિંહ, જાણવા માંગીશું કે આ કયા પ્રકારની એ ટેકનિકલ ખામી છે જેને કારણે આટલી બધી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે? હેલો, હા જી, અવાજ આવે છે મારો? યસ યસ, હાજી હવે આવે છે. જી, લવધીરસિંહ, જાણવા માંગીશું કે આ કયા પ્રકારની એવી ખામી સર્જાઈ છે જેને કારણે આટલી બધી સેવાઓને સીધી અસર પહોંચી રહી છે તેની? આ છે ને માઇક્રોસોફ્ટનું કોઈ અપડેટમાં બગ છે, એટલે એ આ ખામી સર્જાઈ છે. જો આનું માઇક્રોસોફ્ટ એનું નવા અપડેટમાં જો આ સોલ્વ કરશે માફ કરશો, સ્પષ્ટ રીતે તેમનો અવાજ ટેકનિકલ ખામીને કારણે અમારા સુધી નથી પહોંચી રહ્યો. ફરી એકવાર તેમનો થોડી જ ક્ષણોની અંદર સંપર્ક કરીશું. ત્યાં સુધી આપણે જણાવી દઈએ કે હાલ સર્વરમાં મોટી ખામી સર્જાઈ છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શંકા એવી પણ છે કે શું સર્વરને હેક કરવામાં આવી રહ્યું છે? આટલી બધી સેવાઓને સીધી જ અસર તેની પહોંચી રહી છે અને માત્ર ભારત દેશ જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં તેની સીધી જ અસર જોવા મળી રહી છે.